સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ચૂંટણી કાર્ડ વિશે. ચૂંટણી કાર્ડમાં તમારે કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો છે તો એ તમે જાતે જ કઈ રીતે કરી શકો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને વોટર પોર્ટલ આવું સર્ચ કરાવવાનું છે. એટલે પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે voters.eci.gov.in. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોશો કે મતદાતા સેવા પોર્ટલ છે ઓપન થઈ ગયું છે. અહીંયા મિત્રો તમામ જે વિગતો છે સુધારા વધારા નવું ચૂંટણી કાર્ડ, તો એ તમે અહીંથી ને તમારું જે ડાઉનલોડ પણ કરી શકશો ચૂંટણી કાર્ડ. તો એ તમામ સર્વિસ છે એ તમને અહીંયા જોવા મળશે. તે પહેલાં તો જો તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વાર આવતા હશો તો અહીંથી તમારે પહેલાં તો એકાઉન્ટ બનાવવાનું હોય છે. એકાઉન્ટ બનાવવા માટે અહીંયા ઇન્ડિયન રેસિડન્ટ ઇલેક્ટર સર્ચ કરાવવાનું છે. જો તમે ઇન્ડિયાની બહાર હોય તો તમે આને સિલેક્ટ કરી શકો છો. તો અહીંયા આપણે મિત્રો તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને આ જે કેપ્ચા તમને જોવા મળે છે એ તમારે નાખવાના રહેશે. અને તમારો એક પાસવર્ડ છે એ તમારે જનરેટ કરી લેવાનો રહેશે. આપણે ઓલરેડી એકાઉન્ટ બનાવેલું છે તો અહીંયા લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે અહીંયા જે તમે મોબાઈલ નંબર આપેલો છે એ નાખવાનો છે, અથવા તો ઈમેલ આઈડી કે પછી તમારો જે ચૂંટણી કાર્ડનો નંબર છે એ કોઈ પણ નાખી અને અહીંયા જે તમને કેપ્ચા જોવા મળે છે આ કેપ્ચા તમારે આ જ રીતે લખી અને ત્યાર પછી નીચે જે રિક્વેસ્ટ ઓટીપી છે આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, આ તમામ વિગતો આપણે ભરી અને આગળ વધીએ. મિત્રો, જેવું તમે લોગિન કરશો એટલે તમને આ પ્રકારે પેજ છે જોવા મળશે. અહીંયા તમને તમારું પ્રોફાઇલ છે એ જોવા મળશે. નીચે તમારે સ્ક્રોલ કરાવવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કરેક્શન ઓફ એન્ટ્રીઝ. તો અહીંયા ફોર્મ નંબર 8 છે, ફિલ ફોર્મ 8 એવું લખેલ છે. આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. હવે જો તમારે તમારા જ ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરવો હોય તો અહીંયા સેલ્ફ કરશો. બાકી જો કોઈ પરિવારના અન્ય સભ્ય હોય તો અધર ઇલેક્ટર આવો ઓપ્શન છે. અહીં મિત્રો અહીંયા આગળ તમારે એનો જે ચૂંટણી કાર્ડનો નંબર છે એ લખવાનો રહેશે અને ત્યાર પછી સબમિટ કરવાનું છે. તો આપણે મિત્રો આ ડિટેલ નાખી અને આગળ વધીશું. મિત્રો, જેવું તમે અહીંયા સબમિટ કરશો તમે જોઈ શકો છો કે તમારું જે ઇલેક્શન કાર્ડ છે એમનું પરિવારનું જે નામ છે એ આવી જશે. હવે અહીંયા તમારે ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. પહેલાં તો સૌપ્રથમ તમારે બધી ડિટેલ જોઈ લેવાની છે કે બરાબર છે ને. કંઈ પણ પ્રકારનો ફેરફાર હોય તો તમે નેક્સ્ટ જે તમારું બીજું જો કોઈ ઇલેક્શન કાર્ડ હશે તો અહીંયા આગળ એ પ્રમાણે ડેટા બતાવશે. તો આપણે અહીંયા ઓકે કરશું. હવે મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે તમારો પાર્ટ નંબર છે ઓટોમેટિક આવી જશે, સિરિયલ નંબર આવી જશે. અને અહીંયા આગળ તમારે શું કરેક્શન કરવાનું છે એ અહીંયા આગળ તમને બતાવે છે. તમારે એડ્રેસ ચેન્જ કરાવવું છે. ત્યાર પછી જે વિધાઉટ કરેક્શન તમારે એ જે કાર્ડ છે ચૂંટણી કાર્ડ એ જોઈએ છીએ તો એનો પણ ઓપ્શન છે. કોઈ ડિસેબિલિટી થઈ છે, કોઈ પર્સનનો હાથ પગ કે એવું કંઈ ભાંગી ગયું હોય અથવા તો કપાઈ ગયું હોય એના માટે તમારે રિક્વેસ્ટ કરવી હોય તો તમે અહીંયા આગળ કરી શકો છો. આપણે મિત્રો મોબાઈલ નંબર છે એ અહીંયા આગળ કરેક્શન કરવાનો છે તો આપણે એમાં ટીકમાં જ કરી દઈશું. તમારે નામ ચેન્જ કરવાનું હોય, મોબાઈલ નંબર ચેન્જ કરવાનો હોય તો આ ઓપ્શનને તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો અહીંયા ફોર્મ નંબર 8 તમે જોઈ શકો છો ABCDE આ ઓપ્શનની અંદર તમારે ફોર્મ છે એ ભરવાનું રહેશે. તો મિત્રો આપણે એક પછી એક અહીંયા આગળ તમામ ડિટેલ છે એ ભરતા જઈશું. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમારી જે વિધાનસભાની સીટ હોય છે એ અહીંયા આગળ તમને જોવા મળે છે. મિત્રો, તમારે અહીંયા આગળ નેક્સ્ટ કરી દેવાનું છે. આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી કરવાનો. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમારી જે પર્સનલ ડિટેલ છે એ તમને જોવા મળશે, ઇપિક નંબર અને તમારું નામ. મિત્રો, અહીંયા તમારે જે પણ ખાનાની અંદર ટિક માર્ક કરશો એમાં સુધારો કરવો હોય એવું સાબિત થશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમારી આધાર ડિટેલ, ત્યાર પછી તમારો મોબાઈલ નંબર તમારે ચેન્જ કરવો હોય અથવા તો જે રિલેશન છે એમાં તમારે કોઈ ચેન્જ કરવો હોય અથવા તો ઈમેલ આઈડી તમારે ચેન્જ કરવું હોય તો એ અહીંયા આગળ તમે નાખી શકો છો. અહીંયા આગળ આપણે મિત્રો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે આ બંને વસ્તુની અંદર આપણે ચેન્જ કરવો છે, એટલે કે બદલાવવું છે. તો અહીંયા આગળ આપણે એ ચેન્જ કરી દઈએ. તો આપણે મિત્રો અહીંયા આગળ ડિટેલ નાખી અને ત્યાર પછી નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશું. મિત્રો, તમે જોઈ શકો છો જેવું તમે નેક્સ્ટ કરશો એટલે અહીંયા આગળ તમે જે કરેક્શન માટે સિલેક્ટ કરેલું હતું એ તમને જોવા મળશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો તમારે ડોક્યુમેન્ટ આપવાના છે. તમે જો નેમ ચેન્જ કરવા માંગતા હોય તો એ રીતે તમારે ડોક્યુમેન્ટ આપવાનું છે, જેન્ડર, ત્યાર પછી એડ્રેસ, મોબાઈલ નંબર. તો આપણે મિત્રો મોબાઈલ નંબર છે એ અહીંયા આગળ કરેક્શન કરવાનો છે.
અને જો તમારે નામ કરેક્શન કરવાનું હોય તો આ રીતે તમારે એ પણ લખી દેવાનું રહેશે. તો મિત્રો અહીંયા આગળ આપણે આ તમામ ડિટેલ ભરી અને નેક્સ્ટ કરી દેશું. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ ડિક્લેરેશન આપેલું છે કે તમે જે પણ માહિતી આપો છો એ તમામ સાચી છે. જો ખોટી હશે તો અહીંયા આગળ મિત્રો ગુનો સાબિત થઈ શકે છે અને તમને સજા પણ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. તમારું જે પણ સિટીનું નામ હોય અથવા તો ગામનું નામ હોય એ અહીંયા નાખી દેવાનું રહેશે અને અહીંયા આગળ આપણે નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે નેક્સ્ટ કરશો અહીંયા તમે નીચે જોઈ શકશો તમારે આ રીતે જે કેપ્ચા તમને જોવા મળે છે કેપ્ચા અહીંયા લખી દેવાનો છે અને ત્યાર પછી અહીંયા સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ મોબાઈલ નંબર ઉપર તમને એક ઓટીપી મળી જશે જેને તમારે વેરીફાઈ કરી દેવાનો રહેશે. તો આપણે મિત્રો અહીંયા ઓટીપી મંગાવી અને સબમિટ કરી દઈશું. તમારે એક વખત એને વ્યવસ્થિત જોઈ લેવાનું છે. તમારો આધાર નંબર, તમારો મોબાઈલ નંબર, આ તમામ વસ્તુ છે એ તમારે તપાસી લેવાની છે. મિત્રો તમે બધું તપાસી લો અને બધું બરાબર હોય તો અહીંયા નીચે તમે જોઈ શકશો કે તમારે ઈ સાઇન એન્ડ સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. જો કોઈ પણ પ્રકારે ચેન્જીસ હોય તો અહીંયા આગળ મિત્રો એડિટિંગ પણ તમે કરી શકો છો અને આ ફોર્મને તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીંયાથી તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો. તો મિત્રો આ રીતે તમે અહીંયા આગળ આપણે ઈ સાઇનના ઓપ્શન ઉપર સબમિટ કરી દઈશું. ફોર્મ છે એ ડાઉનલોડ થઈ ગયું છે તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા એને સબમિટ કરી દઈશું. તમને પૂછવામાં આવશે કે તમે એ શ્યોર છો તો આપણે અહીંયા યસ છે એ આપી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમારે તમારું જે આધાર ઓટીપી છે એના દ્વારા વેરીફાઈ કરી લેવાનું થશે. તો અહીંયા આગળ ગેટ ઓટીપીના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. તે પહેલાં અહીંયા આધાર નંબર છે એ લખવાનો રહેશે. ત્યાર પછી મિત્રો જે ઓટીપી આવે એ તમારે અહીંયા લખી અને અહીંયા આગળ ટિક માર્ક કરી સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે મિત્રો આ તમામ પ્રોસેસ કરી અને આગળ વધીશું. મિત્રો મેં ઓટીપી નાખી દીધો છે. તમે જોઈ શકો છો અહીંયા ઓટીપી છે એ સેન્ડ થઈ ગયો છે અને મેં અહીંયા સબમિટ કરી દઉં છું. મિત્રો જેવું તમે સબમિટ કરશો એટલે તમને એક એકનોલેજમેન્ટ નંબર છે એ આપવામાં આવે છે જેનાથી તમે તમારી એપ્લિકેશનને ટ્રેક કરી શકો છો, સ્ટેટસ જોઈ શકો છો. તો સ્ટેટસ જોવા માટે તમે હોમ પેજ ઉપર આવી અહીંયા ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ છે એ તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા જે તમને રેફરન્સ નંબર મળેલો છે એ લખી અને સબમિટ કરશો તો અહીંયા આગળ મિત્રો તમારી એપ્લિકેશન ઉપર જે પણ કાર્યવાહી ચાલુ હશે એનું સ્ટેટસ તમને જાણવા મળશે. તો મિત્રો જ્યારે પણ અપડેટ થઈ જાય ત્યારે તમે એને ડાઉનલોડ કરી શકશો. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ડાઉનલોડ ઈ વોટર કાર્ડ. તો અહીંયા આગળ તમે ક્લિક કરી તમારો જે એપિક નંબર છે એ લખી અહીંથી તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે અને તમારું જે એપિક કાર્ડ છે એટલે કે ચૂંટણી કાર્ડ છે એને તમે ડાઉનલોડ કરી શકો છો ઓટીપીથી. તો મિત્રો આ રીતે કંઈક તમે સુધારો કરી અને જાતે જ તમારું જે ઇલેક્શન કાર્ડ છે એને ડાઉનલોડ કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. થેન્ક યુ. આ વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.